शन्नो मित्रश्च भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। श्लोकी चित्तस्य शुद्धये कर्म वस्तुपलब्धये वस्तुसिद्धिविचारेण किञ्चित् कर्म कोटिभिः सम्यक् विचारतः सिद्धा रज्जुतत्त्वावधारणा भ्रान्त्योदितमहासर्प भवदुःखविनाशिनी। चित्तस्य શુદ્ધયે કર્મ ન તો વસ્તુ ઉપલબ્ધયે। તો કર્મનું શું સ્થાન છે એ આ શ્લોકમાં બધા શ્લોકોમાં ભાષ્યકાર સ્પષ્ટ કરી રહ્યા છે। ચિત્તની શુદ્ધિ માટે કર્મ છે। કર્મ સાધન કરવું પણ શેના માટે? ચિત્તની શુદ્ધિ, અંતઃકરણની નિર્મળતા, સાધુતા, પારદર્શકતા, દૈવી સંપત્તિ, આ બધું કર્મથી આપણે પ્રાપ્ત કરવાનું છે। પણ
આ એટલા માટે પ્રાપ્ત કરવાનું છે કે જ્ઞાન તો જ થઈ શકે જ્યારે હૃદય શુદ્ધ હોય, દૈવી સંપત્તિ હોય. કારણ કે દૈવી સંપત્તિ વગર ભગવાનને આપણે જાણી જ ના શકીએ. પરમેશ્વરને, આત્મા એટલે પરમેશ્વર, એને જાણવા માટે હૃદય એટલું જ શુદ્ધ હોવું જોઈએ. વસ્તુ જેવી હોય એવું એનું સાધન હોય. ધારો કે તમે અમીબાને જોવા માંગતા હો, અમીબા એટલે નાનામાં નાનું ઇન્સેક્ટ, જંતુ છે, એને જોવા માંગતા હો તો ટેલિસ્કોપ ના ચાલે. એને જોવું હોય એટલે આકાશમાં તારાઓને જોવા માટે જે વપરાય ટેલિસ્કોપ એ ના ચાલે. અમીબાને જોવું હોય તો શું જોઈએ? માઇક્રોસ્કોપ જ જોઈએ. વસ્તુ જેવી હોય એવું એનું સાધન હોય. એમ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય અત્યંત સૂક્ષ્મ છે, શુદ્ધ છે. આવું જે આત્મા છે એને જાણવા માટે હૃદય પણ એવું શુદ્ધ હોવું જોઈએ. તો જ એને ગ્રહણ કરી શકે, એને પ્રતિબિંબિત કરી શકે. હૃદય અશુદ્ધ હોય તો શુદ્ધ આત્માને જાણી ના શકે, એને પ્રતિબિંબિત જ ના કરે. એટલે જેને જાણવા માંગે છે એવું સાધન હોવું જોઈએ. તો આવું સાધન શેનાથી પ્રાપ્ત થાય? નિષ્કામ કર્મથી. અર્પણ ભાવનાથી આપણે કર્મ કરીએ. ટૂંકમાં કર્મ પણ એમાં તો નિમિત્ત છે, પણ કર્મ આવી ભાવનાને વહન કરવા માટેનું સાધન છે. એમને આવી ભાવના આપણે કેળવી નથી શકતા. એમને મનમાં આવી ભાવના કદાચ ન આવતી હોય તો કર્મની મદદથી કર્મ નિમિત્ત બને અને કર્મની મદદથી આવી ભાવના આપણે સેવીએ. કર્મ આવી ભાવના પહોંચાડવા માટેનું સાધન બની જાય, નિમિત્ત બની જાય. પછી લાંબા સમય સુધી આ પ્રકારે કરવાથી, આવી ભાવના સેવવાથી જ્યારે હૃદય શુદ્ધ થાય ત્યારે જ્ઞાન માટેનું સાધન બને. સાધન તો શુદ્ધ હૃદય જ છે, પણ શુદ્ધ હૃદય માટેનું સાધન કરતા ખ્યાલ આવ્યો? સાધન જ્ઞાન માટેનું સાધન તો શાસ્ત્ર અને શુદ્ધ હૃદય. જ્ઞાન માટેનું સાધન શું છે? શાસ્ત્ર, ગુરુ અને શુદ્ધ હૃદય. પણ શુદ્ધ હૃદય ક્યાંથી લાવવું? તો કે કર્મથી. કર્મથી એવું કર્મ પાછું સકામ કર્મ નહીં, સ્વાર્થ પ્રેરિત કર્મ નહીં, સંકુચિતતા વાળું કર્મ નહીં, પણ કેવું કર્મ? નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ શુદ્ધિ કરાવડાવે અને એ શુદ્ધ હૃદય લઈ જાય આત્મજ્ઞાન માટે. એટલે ચોખ્ખું સાધન કયું થયું? જ્ઞાન માટેનું સીધું સાધન કયું થયું? શુદ્ધ અંતઃકરણ. પણ શુદ્ધ અંતઃકરણ માટે કર્મ સાધન થયું. એટલે કર્મ પણ જ્ઞાન માટેનું સાધન તો કેવું? પણ સાધન તો ખરું, પણ કેવું? પરોક્ષ. સીધું નહીં, નોટ ડાયરેક્ટ. ડાયરેક્ટ સાધન નહીં, પણ કેવું? આડકતરું. આડકતરું સાધન બને, પરોક્ષ આ થયું. એટલે આ સ્પષ્ટ હોવું જોઈએ. વસ્તુ પછી જ્ઞાન માટેનું સીધું સાધન કયું? તો કે વસ્તુ સિદ્ધિ વિચારે. શાસ્ત્રના વિચારથી, ગુરુની મદદથી, ગુરુના વચનો દ્વારા, શાસ્ત્રના વિચારથી, મંથનથી, શ્રવણથી, નિધિધ્યાસનથી શું થાય? જ્ઞાન થઈ શકે. ન કિંચિત કર્મ કોટિભિ. કરોડો કર્મો, માત્ર કર્મો જ કર્યા કરો તો જ્ઞાન થવાનું નથી. શુદ્ધિ થાય, પણ શુદ્ધિ થયા પછી શ્રવણ તો કરવું જ પડે, મનન તો કરવું જ પડે, સત્સંગ તો કરવો જ પડે. ભલે ઓછો કરવો પડે, બહુ ઓછો કરવો પડે, જાજો ના કરવો પડે. શુદ્ધ હોય જેટલી શુદ્ધિ એટલું કામ ઓછું પછી. જેટલું પહેલા કામ કરી લીધું, જેટલી વધુ શુદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હોય એટલું પાછળ સરળ પડે, બહુ જ સરળ પડે. અને નહીં તો શું થાય? સાંભળતા પણ જાઓ અને કર્મથી શુદ્ધિ પ્રાપ્ત કરતા પણ જાઓ. એવું હંમેશા નથી બનતું કે ચલો હવે શુદ્ધિ માટે જ સમય આપું છું, પછી સાંભળીશ પછી. એવું ના, એવું બને. જેના જન્મમાં કરીને આવ્યા હોય તો હવે આ જન્મમાં શુદ્ધિની જરૂર જ ના હોય, પહેલેથી જ શુદ્ધિ હોય. એટલે એને માત્ર એક થોડુંક સાંભળે અને પછી સાંભળવામાં જ સમય ગાળે તો એક થાય. ઘણી વાર એવું બને, મોટા ભાગે આવું બને. શું બને? સંપૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત ના થઈ હોય તો તમે જીવન જીવતા જાઓ, શુદ્ધિ પ્રાપ્ત કરતા જાઓ, સેવા કરતા જાઓ,
અને સાથે સાથે અશુદ્ધિ દૂર થતી જાય. એ ભાવનાને કારણે અશુદ્ધિ દૂર થતી જાય અને જેટલા પ્રમાણમાં હૃદય નિર્મળ થતું જાય એટલા પ્રમાણમાં બધું સમજાતું જાય, બધી વસ્તુ સમજાતી જાય અને નિષ્ઠ થતી જાય, ક્લેરિટી આવતી જાય. ક્લેરિટી 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 એટલે આ પણ કરવાનું આ પણ કરવાનું, બંને વસ્તુ કરતા રહેતા. કારણ કે એવા આપણે નથી કે સાવ શુદ્ધ હોય એટલે કર્મ ચાલતું હોય, પણ હવે કર્મનો હેતુ અલગ છે. કર્મનો હેતુ શું છે? કેવો હેતુ છે? આ કર્મથી મને સુખ નથી મળવાનું, સુખ માટે કર્મ નથી થતા, પણ શેના માટે થાય છે? જે અશુદ્ધિ છે એને દૂર કરવા માટે. સુખ સ્વરૂપ તો હું છું જ ભાઈ, પણ સુખ સ્વરૂપ હું જે છું એના આવિર્ભાવ માટે, એને બહાર કાઢવા માટે આ કર્મ છે. આખો એનો હેતુ, કર્મનો હેતુ બદલાઈ જાય છે ભાઈ. પહેલા કર્મ જુદા હેતુથી થતું હતું અને હવે જુદા હેતુથી થાય છે. આ હેતુ જ આપણને શુદ્ધ કે અશુદ્ધ રાખે છે. હેતુમાં શુદ્ધિ એટલે શુદ્ધ. ઈરાદો શું છે ભાઈ? ઈરાદો શું છે? વોટ ઇઝ યોર ઇન્ટેન્શન? એ ઇન્ટેન્શનમાં જ એક જ વ્યક્તિ છરો મારે બીજાને એ શરીરમાં છરો નાખી દે પણ એ ખૂન કરે છે, સ્ટેબિંગ. અને ડોક્ટરે છરામાં એ ચપ્પુ જ વાપરતા હોય છે ને, પણ એનો હેતુ શું છે? બચાવવાનો. એનો હેતુ બચાવવાનો. અને પેલાનો હેતુ છે કે છરો વાપરો એટલે કે શુદ્ધ નથી તમે. છરો તો બે જણા વાપરે છે. છરો એટલે જે પણ સાધન. પણ ઘણી વાર બુલેટ અંદર જતી રહી હોય તો પણ ન આવડતું હોય ને, એવું આપણે આર્મીમાં એમાં જોઈએ છે ને, પેલાને આવડતું ન હોય તો એક કરીને કાઢે તો એનો ઉપયોગ કરે છે, તીક્ષ્ણ હથિયારનો. પણ એનો હેતુ અલગ છે. આ હેતુમાં જ શું છે? હેતુમાં જ શુદ્ધિ છે. આ ઈરાદામાં શુદ્ધિ. એટલે એવું તો પાછું એ સ્પષ્ટ કરે છે. સમ્યક વિચારત સિદ્ધા રજ્જુ તત્વ અવધારણા. સમ્યક વિચાર વસ્તુ શું છે એનો નિશ્ચય વિચારથી થાય, જોવાથી થાય, ટૂંકમાં પ્રમાણથી થાય. આ ધારો કે દોરડું હોય, આ બાજુ રાખીએ, આ દોરડું હોય અને તમે એને સાપ માનતા હો, આ બાજુ ના જોશો કારણ કે ત્યાં એનું મોડું છે, આ અદ્દલ સાપ જેવું જ લાગે છે. એટલે આપણે આમ રાખીએ. અને જોઈ મને જ કઈક બીક લાગે. તો હવે આને સાપ માનતા હોઈએ તો શું થાય? એ ભ્રમ છે. તો તમારે એને બાજુમાં જોઈને નજીક કોઈકની મદદથી જોવું પડે. આપણને તો જાતે ખબર ના પડે કે આને મેં સર્પ માની લીધો છે. સર્પને જ આપણે સત્યતા આપે છે, સર્પ જ માનીએ છીએ. પણ જાણનાર આ શું છે એ જે જાણનાર છે એ જ કે ભાઈ બેન ખોટું છે, આ તું બાજુમાં જઈને જુઓ, ગભરાવ નહીં, ચલો હું બતાવું. એટલે ભ્રાંત્યા ઉદિત મહાસર્પ ભવ દુઃખ વિનાશિની સમ્યક વિચારત સિદ્ધા. એ જેને કારણે આ ભ્રમ જન્મ્યો છે અને ભ્રમમાંથી કંપન જન્મ્યું છે, કંપનમાંથી બ્લડ પ્રેશર થયું, બધું જાતનો જે ભયને કારણે, ભ્રમને કારણે ભય અને જે બધું થાય છે એ બધું શેનાથી દૂર થશે? માત્ર સ્પષ્ટ રૂપે જોવાથી, કોઈ બતાવે ત્યારે. એટલે એ કરું. હવે શું કે છે કે આ જ્ઞાન શેનાથી વળી પાછું એ જ વિચારને દોહરાવે છે, સ્પષ્ટ કરતા જાય છે કે જ્ઞાન શેનાથી થાય છે? માત્ર ને માત્ર પ્રમાણથી. અને પ્રમાણમાં ત્રણ વસ્તુ આવે. પ્રમાણ એટલે ઓથોરિટી. જ્ઞાન શેનાથી થાય? પ્રમાણથી. ત્રણ પ્રમાણ. મુખ્ય પ્રમાણ છે શાસ્ત્ર. શાસ્ત્ર મુખ્ય પ્રમાણ. પણ શાસ્ત્ર સીધા આવે નહીં, બોલવા ના માંડે શાસ્ત્ર એટલે ગુરુ. અને એ પ્રમાણ તો ખરું, પણ પાછું મારું મગજ ઝીલે એ ગ્રહણ કરે છે ને શાસ્ત્ર, એટલે એ પણ શુદ્ધ હોવું જોઈએ. આ ત્રણ વસ્તુ જોઈએ. તો એ વસ્તુ કહે છે આપણને આપ્ત ઉક્તિ અનુસારેણ ક્રિયમાણ વિચારસ્ય એવ
અર્થ નિશ્ચય હેતુત્વમ. શું કે છે? આપ્ત ઉક્તિ અનુસારેણ વિચારે કરવાનો. એ કહ્યું ને, વિચારત સિદ્ધા, વિચારત સાધન બને. તો ચાલો હું જાતે વિચાર કરું, એ નહીં, એ પણ સ્પષ્ટ કરે. માત્ર હું જાતે ને જાતે આત્મા ઉપર વિચાર કરું તો કે નહીં. તો કેવું છે? સંપ્રદાય પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ. એટલે કે છે ને, કોની પાસે જવાનું? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, જે પોતે વિષયને જાણે છે એ જ કહી શકે, પણ કહેવાની આવડત જોઈએ. કહેવું કે પહોંચાડવું એ સહેલું નથી. એટલે એના માટે શું છે? સ્ટાઇલ છે ભાઈ, એની આખી એક મેથડ છે. આ પહોંચાડવાની આ એક મેથડ છે. એને શું કહેવાય? શ્રોત્રિયત્વ. સંપ્રદાય પ્રમાણે તમે પ્રાપ્ત કર્યું હોય, ગુરુ શિષ્યની પરંપરા, એના દ્વારા. કારણ કે એટલા માટે આનો આટલો બધો આગ્રહ છે કે વ્યવસ્થિત ગુરુ જોઈએ. એનો આગ્રહ એટલા માટે છે કે અહીંયા આત્મા જે વિષય છે એ કોઈ શબ્દોનો સીધો અર્થ નથી કરતો, વાચ્યાર્થ નથી. વાચ્યાર્થ હોય તો હું કહું કે ગલગોટો, તો ગલગોટો અહીંયા વિષય છે અને ગલગોટો નામનો શબ્દ છે જે આ વિષયને, ફૂલને પ્રકાશિત કરે છે. ગલગોટો કહું અને આ સામે હોય કે તમે જોઈ લો. એટલે આ શબ્દએ શું કર્યું? ગલગોટો એ શબ્દએ આ વિષયને પ્રકાશિત કર્યો. પણ આને કહેવાય વાચ્યાર્થ. આત્મા એમ શબ્દ બોલીએ, બ્રહ્મ એમ શબ્દ બોલીએ, એને અનુરૂપ આત્મા બતાવી શકાય નથી. જુઓ, આ જુઓ તમે, આત્મા એવું નથી. અંદર જુઓ, આત્મા એવું નથી. કેમ? કારણ કે એમાં છે શું કે તમે જુઓ? ચક્ષુ એને જ જુએ જેને રૂપ હોય. આમાં તો કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી. શું જુઓ? એટલા માટે અંદર ડિફિકલ્ટ વસ્તુ થઈ જાય છે. શબ્દથી જ, તો શબ્દ વગર તો પછી જ્ઞાન કેવી રીતે કરો? શબ્દનો સીધો વિષય તો બનતો નથી. જેવી રીતે આ ગલગોટો શબ્દનો સીધો વિષય બને છે, એવી રીતે સાપ, તો આ સાપ નામનો શબ્દ આ સાપને પ્રકાશિત કરે, સર્પને. એવી રીતે આત્મા નામનો શબ્દ જો આત્માને પ્રકાશિત ના કરતો હોય તો સ્વામીજી તમે કરશો શું? હવે શબ્દ તમારી પાસે તો છે, શબ્દ જ છે, શબ્દ સિવાય છે શું? શાસ્ત્રો પણ શબ્દના રૂપમાં જ છે. શાસ્ત્રો કયા રૂપમાં છે મને કહો? શબ્દના રૂપમાં છે. તમારી પાસે જ્ઞાન પ્રદાન કરવા માટે શબ્દો જ છે. જ્ઞાન પ્રદાન કરવાની બીજી રીત તો છે ને. તો પછી જ્ઞાન પ્રદાન કરવું કઈ રીતે? એટલે કે શબ્દથી જ, વી એગ્રી, શબ્દથી જ જ્ઞાન પ્રદાન કરવાનું પણ એક ટેકનિક છે. કઈ રીતે? એના વિશે શબ્દ એવી રીતે વાપરવા કે આત્મા વિશે જે ખોટા ખ્યાલ હોય, મારા વિશે જે ખોટા ખ્યાલ આપણે ધરાવતા હોઈએ એને શબ્દથી દૂર કરવા. ગુરુનું કામ એ છે. શબ્દો દ્વારા નવું ઉત્પન્ન નહીં કરવાનું, પણ ઉત્પન્ન કરે તો એ ગુરુને ખબર નથી. એટલે શબ્દો વાપરતા પહેલા બહુ વિચાર કરવાનો. મોટા અલંકારિક શબ્દોથી શ્રોતાને પ્રભાવિત નથી કરવાના. એ પ્રકારની ઓરેટરી અહીં નથી કરવાની. એવું ભાષણ આપવાનું હોય તો એવું કરવાનું. અહીંયા તો યુ હેવ ટુ કોમ્યુનિકેટ. એ વસ્તુ પહોંચાડવાની છે. કઈ રીતે પહોંચાડવાની? તો શબ્દોને કારણે જ જે આત્મા વિશે જે બધા ખોટા ખ્યાલ આપણે ધરાવીએ, હું દેહ છું, લાંબો છું, પહોળો છું, સ્ત્રી છું, પુરુષ છું, માતા છું, બહેન છું, પતિ છું, ભારતીય છું, આવા બધા જે ખ્યાલ ધરાવે છે, અધૂરો છું, એ ખ્યાલને એક ખ્યાલ શબ્દથી દૂર કરો. બસ પતિ ગયું કામ. ખ્યાલો દૂર થઈ ગયા એટલે વસ્તુ તો ત્યાં છે જ. કેળાની છાલ દૂર કરો એટલે કેળું તો ત્યાં છે જ. એમ આત્મા વિશે જે ખોટા ખ્યાલ દૂર કરીએ એટલે આત્મા તો ત્યાં છે જ. અત્યારે શેનાથી ઢંકાઈ ગયો? તો ખોટા ખ્યાલથી ઢંકાય. બસ આને કહેવાય લક્ષ્યાર્થથી. બીજું કાંઈ નહીં. લક્ષ્યાર્થથી ગુરુ બતાવે, શબ્દો જ વાપરે, પણ શબ્દો શેના માટે વાપરે? ખ્યાલને દૂર. અતત ધર્મ અધ્યારોપેણ. આત્મામાં જે ધર્મ નથી
અતત ધર્મ અપવાદે એ વસ્તુને દૂર કરતા જાય, બસ દૂર કરતા જાય. નેતિ 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 નૈત. નેતિ એટલે શું? શ્વાસની પેલી કરે છે એ નહીં. નેતિ એટલે નૈતિ નૈતિ નૈતિ. મનુષ્યોહમ ન, મનઃ ન, બુદ્ધિ ન, અહંકાર ન, ચિત્તાની ન, નાના જ ગયા છે. તો શું બોલો ને? બોલવાનું નથી, કઈ બોલવાનું એટલે બોલી શકાય એવું નથી. બોલવા જાય તો શું કે છે? ગોળ ગોળ ગોળ, હાથમાં એટલે ગોળ, પ્રકાશ પ્રકાશ પ્રકાશ. આ બધા હથિયારો છે. એટલે બોલવું પછી બંધ થઈ જાય. રહી જાય છે શેષ, એ શૂન્ય નથી. એ શું છે? ચૈતન્ય. આ આત્મા છે. એટલે શિષ્ય ભેગું રહેવું પડે. ગુરુ બહુ સિસ્ટમેટિકલી, સાવધાનીપૂર્વક એને પકડીને, એટલે બંને સાથે હોય, એને ધ્યાન આપવું પડે. એટલે બાંધવા મારે તો ના ચાલે. નેતિની પ્રક્રિયામાં એને ભેગું રહેવું પડે. પેલા સમજવું પડે દેહ એટલે શું. પછી કે છે તું દેહ નથી, એટલે એને દેહનો ત્યાગ કરવાનો. ત્યાગ કરવાનું તો મારી નથી નાખવાની, પણ હું દેહ છું એવા ખ્યાલમાંથી મુક્ત થઈ જાય. પ્રાણ છું એવા ખ્યાલમાંથી મુક્ત થાય. મન છું એવા ખ્યાલમાંથી મુક્ત થાય. બુદ્ધિ છું એવા ખ્યાલમાંથી મુક્ત થાય. અહંકાર છું એવા ખ્યાલમાંથી મુક્ત થાય. આ બધા ખ્યાલમાંથી મુક્ત. એટલે આ તો સંપૂર્ણ ગયું ને. આખું આ દેહ ના બધા સ્તર, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, બધાનો ત્યાગ થયો. બીજું કંઈક રહી ગયું. શું રહી ગયું? એ જે છે એ જ રહી ગયું. જે હથિયારો જ નથી, જે ખ્યાલ નથી, જે શું છે? વસ્તુ એટલે તત્વ, એ રહી. બસ પછી ગુરુએ બોલવાની જરૂર નથી, શિષ્યએ સમજવાનું જરૂર. આ બધું કરવા માટે શું જોઈએ? વિચાર. હિતોક્તિ એટલે ક્યાંનાથી થાય? આપ એટલા માટે કે છે આપ્ત ઉક્તિ અનુસારેણ ગુરુના આપ્ત પુરુષના, એટલે આપ્ત શબ્દ વાપરે છે. આપ્ત એટલે શું? જે જાણે છે. જે હવામાં ગોળીબાર કરે છે એ નહીં, જે પોતે જાણતા ના હોય એવું નહીં. તો ભગવાનને શું કહેવાય? આપ્ત પુરુષ. બોલો, ભગવાન અર્જુનને જયારે વાત કરે છે તે ભગવાન પોતે કે પરમાપ્ત, જ્યાંથી શાસ્ત્રો નીકળ્યા છે ત્યાંથી ભગવાન બોલે છે. લખનંદજી મહારાજ કે જહાં से शास्त्र बोल रहे हैं वहां से मैं बोल रहा हूं. બોલો, જહાં से शास्त्र बोल रहे हैं, શાસ્ત્ર જ્યાંથી બોલે છે ત્યાંથી અમે બોલીએ છીએ. એટલા માટે એમની મદદ લેવી પડે. આપ્ત ઉક્તિ અનુસારેણ ક્રિયમાણ વિચારસ્ય એવ, એ એમના વચન પ્રમાણે, એમની સાથે એ જે કહે છે એ પ્રમાણે વિચાર કરો. સ્વતંત્ર વિચાર નહીં. સ્વતંત્ર હું વિચાર કરીશ, અરે સ્વતંત્ર નહીં, વિચાર જરૂર કરો, પણ કેવો વિચાર? અમારા પ્રમાણે, અમે જે બતાવીએ એ પ્રમાણે વિચાર કરો. વિચાર બહુ ટેકનિકલ વસ્તુ છે. ખોટા વિચારને કારણે તો અવિચાર સિદ્ધ સંસાર. આ ખોટા વિચારને કારણે તો આ ભાંજગડ ઉભી થઈ છે. ઘટો ટપ મોટો આખો સંસાર રચાઈ ગયો છે. મમ આપણે તો ચારે બાજુ વિસ્તરેલા છે. એક્સટેન્ડેડ ફેમિલી. આપણે તો અહમ મમનો જે વિસ્તાર છે તો કે નહીં, આ બધાને કાઢવાના છે. તો કોના પ્રમાણે? ગુરુની સાથે વિચાર. શ્રુતિમત તર્કોન સંધીયતા. શ્રુતિ કે ગુરુ બતાવે એ પ્રમાણે વિચારો. એટલા માટે બહુ જરૂરી છે કે ગુરુનું શરણ બહુ જરૂરી છે. આ શરણ એટલા માટે છે, તમે કોઈ એમ કેમ કરું? બોલો, હું મારી જાતે. આપણને એ વિચાર આમાં આમ પૂર્ણ સ્વતંત્રતા છે, પણ સાથે સાથે તમારા યોગ્ય વિચાર કરી શકો એટલા માટે ગુરુનું સાનિધ્ય, ગુરુ સાથે ટ્યુનિંગ અપ એટલા માટે જરૂર છે.
નહીં તો બે માણસના વિચાર એક એમ આપણે વિચારવા તૈયાર નથી. એટલા આમાં ના ચાલે. આમાં તો શાસ્ત્ર બતાવે છે એ પ્રમાણે તું આગળ વધીશ તો જ તું એને સમજી શકે. દેટ ઇઝ વાય ટ્યુનિંગ અપ. એટલે એમ ભાર મૂકી છે. આપ્તોક્તિ અનુસારેણ ક્રિયમાણસ્ય વિચારસ્ય એવ અર્થ નિશ્ચય હેતુત્વમ. અર્થનો નિશ્ચય, અર્થ એટલે વસ્તુનો નિશ્ચય. આ શું છે એનો નિશ્ચય શેનાથી થશે? આ બતાવનાર બતાવશે એ પ્રમાણે તું જો, એ પ્રમાણે તું એને જો. એટલા માટે કર્મ કરો ને કુદાકુદ કરો તો આ નહીં જણાય. આ બતાવે છે એમ જોવાનું છે. એટલે 13મા શ્લોકમાં કહે છે અર્થસ્ય નિશ્ચયો દૃષ્ટઃ વિચારેણ હિતોક્તિતઃ ન સ્નાનેન ન દાનેન પ્રાણાયામશતેન વા. શું કહે છે? અર્થસ્ય નિશ્ચયો દ્રષ્ટઃ. અર્થનો, વસ્તુનો નિશ્ચય. નિશ્ચય એટલે એ શું છે? જીવનમાં એક જ વસ્તુ અગત્યની શું છે, તત્વ શું છે, કેવું છે એ બધું નહીં, ક્યાં છે એ નહીં, પણ શું, વોટ ઇઝ, એ શું છે. એટલે તત્વનો નિશ્ચય કરવાની જો. અર્થ એટલે તત્વ. શેનાથી થાય છે તો કે વિચારેણ, વિચારતી. અને કેવા વિચારતી? હિતોક્તિતઃ. હિતોક્તિ, હિતોક્તિ એટલે જે તમારું હિત ઈચ્છે છે. અને કેવું હિત ઈચ્છે છે? જેનાથી વધીને હિત ના હોય એવું હિત ઈચ્છે છે. જેનાથી વધીને કોઈ હિત ના હોય. મા બાપ કે અમે તો તારું સારું જ ઈચ્છે છે, પણ સારું ઈચ્છીને શું કરાવે એને? છે ને મા બાપને શું ખબર પડે? એટલે પરણાવી દે, આમ કરે તેમ કરે. એ ખોટું ને, પેલાને જ પરણવું પડે. હિત કેવું હિત ઈચ્છે છે? જેનાથી વધીને હિત ના હોય એવું કોણ ઈચ્છી શકે? શાસ્ત્રો કે ગુરુ. એ જે કે છે એમ વિચાર કરો. ન સ્નાને, ન સ્નાનથી નહીં. આપણા દેશમાં સ્નાનનો મહિમા છે. જે નદી જોવે સ્નાન. સ્નાન, એ સ્નાન હંમેશા છપછપિયા માટે નથી હોતું. એ સ્નાન શેના માટે? પુણ્ય કમાવા માટે. નાનાઓ રમવા માટે કરે, પણ આ તો મોટાઓ તો કયા? તીર્થ સ્નાન. તીર્થ સ્નાન બહુ સુંદર વસ્તુ છે, પણ આપણે એમ માનીએ કે તીર્થ સ્નાનથી મુક્તિ થઈ જશે. ગંગાજીમાં નાહીશું એટલે બધી મુક્તિ. એ પછી મુક્તિ નથી થવાની. ન દાને, ન દાનથી પણ નહીં. પ્રાણાયામ શતેન વા. કરોડો પ્રાણાયામ. આ બધું છોડી દેવાનું, તે છોડીને જ દેવાનું. પણ આ જ માત્ર પર્યાપ્ત નથી. આ પર્યાપ્ત નથી એમ કે છે. ધીસ ઇઝ નોટ ઇનફ. આનું જે કામ છે એ જરૂર કરશે અને કરવું જ જોઈએ, પણ આ એન્ડ નથી. આ એક સાધન જ છે. માત્ર સાધનને સાધ્ય ના સમજી બેસતા, આટલું જ કે છે. સાધનને સાધ્ય ના સમજી. સાધનમાં એવો લગાવ થઈ જાય, એવી પ્રીતિ થઈ જાય તો આપણે એને છોડીએ. એવું નહીં. સાધન છોડી દે, કામ પતે એટલે છોડી દેવાનું વસ્તુ. એ વસ્તુ અહીંયા સ્પષ્ટ કરે છે. અજ્ઞાન દોષ વશાત સ્વયં ભ્રાંતસ્ય પુરુષસ્ય આપતોક્તિ રૂપ અવલંબન અભાવે. ત્યારે અજ્ઞાન તો છે જ, અને કોઈ માર્ગદર્શન આપનારું નથી. આત્મા વિશે માર્ગદર્શન આપનારું નથી. શોકમાં ગ્રસ્ત છે, જીવનમાં ભય છે, દુઃખ છે, માર્ગ મળતો નથી. અને સાચું માર્ગદર્શન ન હોય તો જેવી રીતે આને સાપ માનીને ભાગીએ ભાગી જ જઈએ આપણે, તો શું થાય? તો હંમેશા રહેવાનું. તો ત્યાંથી ભાગ્યા. પણ સાપ તો એવો છે ને, પછી બધું શાંત પડે તો ત્યાંથી આમ અંદર ઘૂસી જાય, ગમે ત્યાંથી આવી જાય. એટલે એની માત્ર ભાગી જવાથી વસ્તુની નિવૃત્તિ થતી. અને ધારો કે નિવૃત્તિ થઈને મગજમાંથી તો ના જ થાય. આપણને તો મગજમાં રહે જ, આવશે. તો કે છે એ જવાનું નથી. એટલે સાચી મદદની જરૂર છે. એ કેવું છે? સ્વત અને સ્વત વિચારે પ્રવૃત્તિ દુર્લભત્વા. હું જાતે વિચાર કરી શકું એમ નથી. આત્મા વિશે જાતે વિચાર થાય એમ છે નહીં. કયું એ પ્રમાણે કે આત્મા વિચારને યતો વાચો નિવર્તન, એ વિચારનો વિષય જ નથી.
આપણે કયું વિચાર કઈ રીતે કરવાનો છે, અધ્યારોપ દૂર કરવાના. એ પ્રકાર આપણે અધ્યારોપ કોને કહેવાય, અપવાદ કોને કહેવાય, આ બધું જાણવું પડે પહેલા. એટલા માટે વિચારે હિતોક્તિ હેતુકૃતા, શું કારણ બને છે, જ્ઞાન માટેનું સાધન શું બને છે, હિતોક્તિ. હિતોક્તિ એટલે શું, હિતત્વમ છે યથાર્થ વક્તૃત્વ, જે જાણે છે એના વચન પ્રમાણે. એટલા માટે આપણે આત્મા પુરાણમાં વાંચ્યું ને કે ઇન્દ્ર પાસે ઇન્દ્ર પ્રદર્દન જેને સ્વર્ગ ઉપર ચઢાઈ કરી, એનો એટલું સરસ એ માણસ છે પૃથ્વીનો, અને ઇન્દ્ર ઉપર ચઢાઈ કરે છે, સ્વર્ગ જીતી ગયા, એટલું બધું હંફાવ્યા પેલા બધાને, બહુ ખુશ થઈ ગયા ઇન્દ્ર કે આમનામાં આટલી શક્તિ કે મને ક્યારેક ઇન્દ્ર આવું કરે, ખુશ થઈ જાય. તો વરદાન આપે છે, માગ આપી દે છે, જે માગ એ શું કે છે, માગ આપી દઈશ, માગે તે આપીશ. એટલે પેલો બહુ હોશિયાર છે. આ પ્રથમ છે ને રિયલી ઇન્ટેલિજન્ટ, ખરેખર બુદ્ધિમાન છે. એ શું કે છે, એને વિચાર્યું, મન શું ખબર કે આમ તો ખજાનો ભૂલી ગયો છે. ઇન્દ્રએ જ કહ્યું કે જે માગે આપીશ. તો મારે આડાવડું માંગવું છે એના માટે, એ બધું આપવા સમર્થ છે, અને આ તો જ્ઞાની પુરુષ છે. તો શું કે છે, જે તમારી દ્રષ્ટિએ હિતતમમ એની સુપરલેટિવ ડિગ્રી વાપરો, હિતતમમ હોય એ જ મને કહો. હવે ઇન્દ્ર શું આપીશ, વચન આપી દીધું છે, અને ઇન્દ્રની દ્રષ્ટિએ હિતતમમ શું છે, આત્મજ્ઞાન. એ જાણે છે કે આનાથી ચડિયાતી કોઈ વસ્તુ છે, આત્મજ્ઞાન. એટલે એને આપવું જ પડ્યું, આપવું નહોતું. એને આ એક તો આ ચઢાઈ કરવા દુશ્મન છે, અને એને એવું જ્ઞાન આપવાનું પણ પેલા માગી લીધું. એટલે ટૂંકમાં હિતતમ એ વસ્તુ જોઈ. એ યદિ ભ્રાંત પુરુષ હિતોક્તિ અનુસારેણ વિચારમ અવિદાય, આ આપણે જાણીએ નહીં અને જિંદગી ભર શું કર્યા કરીએ, સ્નાનમ દાનમ પ્રાણાયામ શતમ વા કર્મ કુર્યાત, ભ્રમ એટલે ભ્રમને નિવર્તન નથી થતું. સ્નાનથી પુણ્ય આવે, દાનથી પુણ્ય પ્રાપ્ત થાય, પ્રાણાયામ કર્યા જ કરો, પુણ્ય જરૂર પ્રાપ્ત થાય, શુદ્ધિ જરૂર થાય. પણ સ્વામી અખંડાનંદજી મહારાજ શું કહે છે, કાં તો શરીરની દંડ બેઠક છે, શરીરની અને આપણા લંગ્સની એ બધાની દંડ બેઠક જ છે. આત્મજ્ઞાન કેટલું સસ્તું નથી કે આમ એક્સરસાઇઝ કરવાથી થઈ જાય. તો હું તમે શું કરી શકીએ, બધા બહુ કરી શકનારા છે, અખાડાવાળા બધા જજ્જતના બધા હોય, એ કેટલું કરી શકે. જો આત્મજ્ઞાન કે એમ સસ્તું ને તો તમને મીરાબાઈ થવાની જરૂર જ નથી, નરસિંહ મહેતા થવાની જરૂર જ નથી, સાધુ પુરુષ થવાની જરૂર જ નથી. કેમ? પ્રાણાયામ કરો. પ્રાણાયામ શુદ્ધિ જરૂર કરે છે. આપણે એની ના નથી પાડતા, હા, આપણે વસ્તુને ફેંકી નથી દેતા, પણ ક્યાંય નહીં એ બધું હોય અને આત્મજ્ઞાન ના હોય. જેમ ગયા વખતે આપણે કહ્યું ને, ખીચડી માટે મીઠું છે, દાળ છે, ચોખા છે, બધું ભેગું કર્યું, વેજીટેબલ્સ ભેગા કર્યા, બહુ અંદર નાખ્યું, મસાલો નાખ્યો, આ બધું રેડી છે, પણ શું નથી, અગ્નિ ગેસ ખલાસ થઈ ગયો, ગેસ જતો રહ્યો. હવે એવું જ થાય, તમે તાકડે ગેસ ખલાસ, હવે બેસો, થશે જ નહીં. મેઇન વસ્તુ ના હોય તો કામ ચાલતું નથી. એમ જ્ઞાન મુખ્ય વસ્તુ છે. આત્મા શું છે એના માટે જ્ઞાન જોઈએ. સ્નાન ન ચાલે, દાન ન ચાલે, પ્રાણાયામ શતે ન. શું જોઈએ છે? વિચારસ્ય અર્થયાતાત્મ્ય નિશ્ચય અનુકૂલો માનસ વ્યાપાર. અહીં ભાષ્યકાર સરસ એની પેલા ટીકાકાર સરસ ચંદ્રશેખર ભારતી સરસ એની વ્યાખ્યા. વિચાર એટલે શું? અર્થ યાતાત્મ્ય નિશ્ચય અનુકૂલો માનસ વ્યાપાર. વસ્તુ શું છે એ સમજવા માટે કરવામાં આવેલો અનુકૂળ યથાર્થ માનસ વ્યાપાર. વસ્તુ ઉપર વિચાર કરવો પડે. બતાવે એ પ્રમાણે પછી એ બતાવે એટલે જોઈ લે એક વાર પૂરતું નથી. અભ્યાસ સતત તમે એનું આવર્તન કર્યા કરો, વિચાર કર્યા કરો. એટલે યજ્ઞવલ્કીજી મહારાજે મૈત્રેયને કહ્યું ને, મૈત્રેય પૂછ્યું કે તું શેનાથી વિત્તથી જો અમૃતત્વ નહીં પ્રાપ્ત થાય તો શેનાથી પ્રાપ્ત થશે? તો કે આત્માવારે દ્રષ્ટવ્ય જોવો જોઈએ, બસ ત્યાં અમૃતત્વ છે. કેવી રીતે જો? તો કે શ્રોતવ્ય, શ્રવણ કર, સાંભળ. પછી શું?
મંતવ્ય, વિચાર કર. પછી શું? નિધિધ્યાસિતવ્ય. જે સાંભળ્યું છે એને અનુસાર હવે સમજ, શાંત પડી જાય, ઘોટ ઓછું કરી નાખ. તું જ પર્યાપ્ત છે, તું જ પૂર્ણ છે, તારી સાથે બેસી જાય. ટૂંકમાં આ સાધન બને છે. એટલે આ પ્રકારે વિચાર થવો જોઈએ. તથા અસતી પ્રકૃતેપી શ્રુતિ આચાર્ય ઉપદેશ અનુસારેણ આત્મવિચારમ કૃત્વા. એટલા માટે ગુરુ પાસે જઈ અને આત્મવિચારની માંગણી કરવી જોઈએ, એ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તદ યાથાત્મ્યમ અપરોક્ષી કૃત્ય. અને પછી જે બતાવે છે એને અપરોક્ષ બનાવવું પડે. હું જ 10મો છું પણ મને સમજવું તો પડે ને. હજી સંશય રહી જાય, હજી હું એ સ્વીકારી ના શકું તો શું કામ? મને કહેવામાં આવ્યું કે તું જ 10મો છે. એ સાંભળ્યા પછી હું બહાર જોયા કર, બતાવી દીધું મને કે ત્વમ 10મો છે. બહુ મહેનત કરી, બહુ મેથડ પ્રમાણે કહ્યું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ત્વમ 10મો છે. આ તું જ 10મો છે. આ બધું બતાવ્યું. પેલા એ સાંભળી પણ કર, પણ પછી એ શું હજી શોધે છે ક્યાં છે? તું શું છે કે એને સમજ પડી નથી, સ્વીકાર ના. આટલી વાતથી શોધતો હો તો મને ખબર ના પડે કે હું જોઉં તો મને ખબર ના પડે. માટે આ બધું સાચું નથી લાગે. આટલું બધું મેં એકલાય ના શોધ્યું, કોણે મદદ કરી મને? બધા મિત્રોએ શોધવામાં, અમને કોઈ નહીં ના ખબર પડે. આવી આપણે મગજમાં આવું વિચારે હું બ્રહ્મ હોઉં તો મને ખબર ના પડે. અને મને એકલા જ નહીં, આખા જગતને ખબર નથી પડતી. બધા ભટકેલા છે, બધાથી થોડા ભટકેલા. આ સંશયો જન્મ્યા કરીએ. ટૂંકમાં આપણે આ વસ્તુ સ્વીકારી શકતા. સેલ્ફ નોન એક્સેપ્ટન્સ, આત્માનો સ્વીકાર નથી થતો. તો એ નહીં, એને અપરોક્ષ બનાવવું પડે, સ્વીકાર કરવો પડે. સ્વીકાર તમે કહો એટલે થોડા સ્વીકારી લે તો કે ના, શ્રદ્ધા પણ પછી જોઈએ. એટલે હવે જો આ ધીમે ધીમે કઈ લાઈન ઉપર ડિસ્કશન જઈ રહ્યું છે કે સમાધિ ષટક સંપત્તિની આવશ્યકતા તો જ આપે. એ લાઈન ઉપર હવે આગળ વધી રહ્યા છે. શું કરવું? એટલે 14મા શ્લોકમાં કહે છે શું જોઈએ. જ્ઞાન માટે સૌથી વધુ કઈ વસ્તુ જોઈએ એ કહે છે. ગુરુ અને શાસ્ત્ર તો ખરા, પણ ગુરુ શાસ્ત્ર તો હોય તો મારામાં કંઈક જોઈએ ને. તો શું જોઈએ? એટલે કહે છે અધિકારિણમાં શાસ્તે ફલ સિદ્ધિ વિશેષતઃ ઉપાયાદેશ કાલાદ્યાઃ સંત્યસ્યાં સહકારિણઃ. શું કે છે? અધિક, સૌથી વધુ. આગળની લાઈનમાં કોઈ સ્નાનથી નહીં, દાનથી નહીં, પ્રાણાયામ, આ બધું જરૂરી છે પણ પર્યાપ્ત નથી. કેમ? કારણ કે છે કે આ બધું હોય પણ આ બધું કર્મના રૂપમાં જ છે. અને કર્મ જ્યાં સુધી આપણે કર્મના ક્ષેત્રમાં છીએ, એ કર્મ શેની અપેક્ષા રાખે છે? કર્તૃત્વની અપેક્ષા રાખે છે. ટૂંકમાં કર્મમાં સામાન્ય રીતે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મેં કર્યું એવો ભાવ છે. એટલે કર્તા છે, કર્મ અલગ છે, ક્રિયા અલગ છે, આ બધું અલગ અલગ છે. ટૂંકમાં કર્મ દ્વૈતના ક્ષેત્રમાં થઈ રહ્યું છે, એમાં કર્તૃત્વ રહેલું છે. આ બધું છે. જ્યારે જ્ઞાન શેની અપેક્ષા રાખે છે? અકર્તાની અપેક્ષા રાખે. હું અકર્તા છું, અભોગતા છું એની અપેક્ષા રાખે છે. કર્મ કર્તૃત્વની અપેક્ષા રાખે છે અને જ્ઞાન શેની અપેક્ષા રાખે છે? અકર્તા ભાવની અપેક્ષા. અકર્તા ભાવ નહીં, હું અકર્તા છું એ સમજની અપેક્ષા રાખે. વિચારજો. તો જ્યાં સુધી હું કર્તૃત્વને પોષણ આપું કર્મના ક્ષેત્રમાં, એને જ સત્યતા આપું, એને જ પોષણ આપું, તો વિચાર કરો હું અકર્તાને કેવી રીતે સમજી શકું?
જ્યાં સુધી કર્તૃત્વમાં બાદ ન કરું, કર્તાપણાને જાળવી જ રાખું, તો અકર્તાને સમજી કેવી રીતે શકું? એટલે આ પરસ્પર વિરોધી વસ્તુ છે. અને માટે પણ છેલ્લે કર્મનો તમે ત્યાગ કરો તો તમે અકર્તાને સમજી શકો. અકર્તા તો છે જ, સિદ્ધ વસ્તુ છે, પણ એને સમજવા માટે થોડી નિરાંત જોઈએ. એટલા માટે પણ આ ચર્ચા ચાલી રહી છે. શું જોઈએ છે? અધિકારીણ આશાસ્તે ફલસિદ્ધિ વિશેષતઃ. ફલસિદ્ધિ વિશેષતઃ, ફળની સિદ્ધિ થાય. કયા ફળની સિદ્ધિ થાય? આત્મજ્ઞાન. આત્માને હું સમજી શકું એને ફળ કહ્યું, આત્મજ્ઞાનને ફળ કહ્યું. ફલસિદ્ધિ વિશેષ એ બહુ સરસ રીતે શેની અપેક્ષા રાખે છે? અધિકારીણ આશાસ્તે, અધિકારીની અપેક્ષા રાખે આત્મજ્ઞાન જે ફળ સ્વરૂપ છે. હવે નાના મોટા ફળની અપેક્ષા નથી, આત્મજ્ઞાન એની જ અપેક્ષા છે. એમાં બધું આવી જાય છે. તો એને શેની અપેક્ષા છે? અધિકારી. અધિકારી જોઈએ. જેમ સિંહણના દૂધ માટે આપણે એલ્યુમિનિયમની તપેલી નહીં, સ્ટીલની તપેલી નહીં, શું જોઈએ? સોનાનું વાસણ, સોનાનું પાત્ર જોઈએ. શંકરાચાર્યજીને એ લોકો બનાવતા હોય પછીના પોતાના અનુયાયીઓ પછીના જે એપોઇન્ટ કરે ને એ પહેલા બહુ જુએ. ગમે તેને નથી બન્યો, ઘણી રીત હોય છે એ લોકોને જોવાની. ઘણી નાના હોય તો એ ત્યારથી એમને પકડી લેતા હોય છે. મીન્સ એને એમના મનમાં તો હોય કે આ જ છે ફ્યુચર નો સંન્યાસ શંકરાચાર્ય. પણ એ શું જોતા હોય? અધિકારીત્વ. અધિકારીત્વ કોઈ પણ વસ્તુ માટે શું જોઈએ? યોગ્યતા. યોગ્યતા તો બહુ અપેક્ષિત છે ને. યોગ્યતા વગર શું થવાનું? એટલે જ્ઞાન માટે અપેક્ષા છે યોગ્ય. ખુશી પણ વસ્તુ માટે. તમારે ધન કમાવવું હોય તો યોગ્યતા જોઈએ. કઈ પ્રકારની યોગ્યતા? મહેનત કરવાની તૈયારી. પાણીમાંથી કે છે ને, પાણીમાંથી ઉત્પન્ન પૈસા બનાવે એવો છે. ચિંતા જ નથી. ભલે ને અત્યારે કઈ નથી, પણ તાકાત છે, બુદ્ધિ છે, સામર્થ્ય છે, બસ. એમ આ જ્ઞાન છે ની અપેક્ષા રાખે છે અધિકારીની. એ પણ અધિકારીની અપેક્ષા રાખે. તો બીજું બધું શું? ઉપાયા દેશ કાલાદ્યા સંતિ અસ્યામ સહકારેણ. બીજા જે ઉપાય છે, દેશ, કયા જગ્યાએ જ્ઞાન, કયા કાળમાં, આ બધું જે છે સંતિ એટલે કે છે કેવું? અસ્યામ સહકારેણ. અસ્યામ એટલે આ જ્ઞાન માટે, ફળ માટે, જ્ઞાનરૂપી ફળ માટે આ બધી બીજી બધી વસ્તુઓ છે સહકારી સાધન. સહકારી મદદ કરનારા સાધન, મુખ્ય સાધન નહીં. મદદ કરનારા સાધન ખરા, એ ખરા. પાણી હોય, ગેસ, બીજું બધું હોય, એ બધું સહકારી સાધન. પણ મુખ્ય સાધન તો અગ્નિ જ. એમ અહીં પણ કયા દેશમાં જ્ઞાન પ્રાપ્ત કરવું? ઋષિકેશ જ જાઓ, ગંગોત્રી. એમાં કોણ ખોટા આગ્રહ હોય છે? શું આગ્રહ હોય છે? ઋષિકેશમાં જ પ્રાપ્ત કરો. ફલાણે જો બ્રહ્મ મુહૂર્તમાં આમ જ. એક મહાત્મા વાત કરે કે આ એક વ્યક્તિને જે શિષ્ય છે એને મારી પાસેથી મંત્ર દીક્ષા લેવી હતી, પણ એનું શું? એની કન્ડિશન હતી શું? કે તમે વૃંદાવનમાં હો ત્યારે જ, અને તમે હો અને વૃંદાવનમાં હોય ત્યારે. એ કોઈથી વૃંદાવન પહોંચી ના શક્યો. બધું ભેગું થવું બહુ મુશ્કેલ હોય છે ઘણી વાર. એટલે રહી ગયો મંત્ર દીક્ષા. ભાઈ હું છું, હું ગમે તે તારી સામે બધું લઈ લે ને. હું છે અને હું છું, તો દિલ્હીમાં હોઈએ કે બરોડામાં હોઈએ કે ઘરમાં હોય, લેવી જ છે ને. વૃંદાવનમાં શું કરવાનો આગ્રહ રાખે? એ અગત્યનું નથી. અગત્યનું શું છે? આ એમ અગત્યતા સમજવા. કઈ વસ્તુ અગત્યની છે? ઉપાયા દેશ આ નથી આપણે સમજતા. ઉપાયા દેશ કાલ. બીજી બધી અનઇમ્પોર્ટન્ટ વસ્તુને ઘણી વાર બહુ અગત્યતા આપીએ છીએ. આ જ જોઈએ ને આમ જ જોઈએ. જો બાળકો હોય ને તો દફતર સારું જોઈએ, બેગ સારી જોઈએ, પેન્સિલ સારી જોઈએ, કંપાસ સારું, બધું યુનિફોર્મ સરસ, બધું સરસ. પણ તું ભણે છે કે નથી ભણતો? સારામાં સારું ટ્યુશન, સારામાં સારી સ્કૂલ, એટલા પૈસા ખર્ચીને સારામાં સારી સ્કૂલમાં મૂકે.
ખોટું બહુ કરે. આ ઉપાય, આ બીજા બધા ઉપાય છે, દેશ કાલ આજે ભણવાનું છે કે નહીં, અને એના બદલે ઘણી વાર આપણને સંભળાવે ને, તમારી પાસે તો આ બધું છે, અમે તો બહાર બેસીને ભણતા હતા, અમે તો ટ્યુબલાઇટ બહારના શું આપણને હંમેશા સંભળાવે, શું સંભળાવે કે સ્ટ્રીટ લાઇટમાં અમે તો ભણ્યા. તમારી પાસે તો લાઇબ્રેરી છે, આ છે, તે છે, એસી છે, અને અમે તો બગીચામાં જઈને લીમડાની નીચે ભણતા હતા, આમ કરતા હતા. ભણતા હતા એ અગત્યનું છે, નહીં કે આ બધું હોય. આ બધું નહીં હોય, જરૂર મદદ થાય, પણ ભણવાની લગન હોવી જોઈએ. લગન હોય તો વસ્તુ મળી જવાની છે. એ લગન ના હોય તો અમે એવું સરસ પૂજા રૂમ બનાવીએ, અગરબત્તી કરીએ, દીવાઓ કરીએ, જાત જાતનું કરીએ, તો ભાવ કોઈ ભાવ કોઈ, એટલે આ બધું ન કરવું એવું નહીં, કરતા રહેશો તો ભાવ એક દિવસ જન્મશે, પણ કશો ભાવ ના હોય. પછી કે તું કર નાખ પૂજા, ચાલ તું પણ પૂજા કર નાખ, અથવા 5 મિનિટમાં પૂજા કરી ઉભા થઈ જાય. એવું સરસ સરસ બધું. ભગવાનને તો એનો વાંધો નથી, એ જોડે એમની દુર્યોધન કો મેવા ત્યાગ સાદ વિધુર પાય. એને કોઈ મેવા પ્રશ્ન. દુર્યોધને બહુ બધો છાડ બનાવ્યો, શિખર, પૂરી, મેવા, મારે કઈ જોઈતું નથી. ભગવાન ક્યાં ગયા સીધા? બોલો, આ બધા તમે જોયું ને, સીધું સીધું ભાજી ખાવા ગયા. ભાજી શું એમણે આપ્યું? છાલ આપી, છાલ ખાવા માટે કેળાની છાલ આપી. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? અગત્યનું શું છે? ભણવાનું. લગન ભક્તિ હોય તો એમાં એ વસ્તુ એવું સરસ બધું તૈયાર કરીને રાખ્યું હોય. ઓમ બધી એવી જગ્યાએ અવાજ આવતો, પણ કઈ થવું તો જોઈએ ને, અંદર થવું જોઈએ. એ હૃદય કેળવ્યું નથી, એ કેળવવું પડે. ક્યાં કામ કરવાનું છે દરેક લાઈનમાં એના પ્રમાણે. એમ આ લાઈનમાં સૌથી અગત્યની વસ્તુ અધિકારીત્વ પ્રાપ્ત કર્યું છે કે નહીં. બાકી કર્મ કરવું હોય તો પેલા મીમાંસક લોકો આગ્રહ રાખે છે કે શું છે, યદ આહવનીય જુહોતી. કર્મમાં શું અગત્યનું હોય? આહવનીય અગ્નિમાં જ હોમ કરવો જોઈએ. સાંજે હોમ, સાયમ જુહોતી. દરેક યાગ પ્રમાણે એનો સમય હોય, આટલા વાગે કરવાનો. અમુક યાગમાં શું પ્રાતર જુહોતી, વહેલી સવારે કરો. એમ આત્મજ્ઞાનમાં પણ શું છે? યદ્યપી જ્ઞાનસ્ય આપી શું કહે છે? કાળ અગત્યનો છે, દેશ અગત્યનો છે. કઠોપને એ લોકો પછી આપણને બતાવે કે જુઓ, શ્રુતિ પોતે શું કહે છે, કઠોપનિષદમાં શું કહ્યું છે? યથા દર્શે તથા આત્મની. જેવી રીતે દર્પણમાં મુખ જોઈએ એ પ્રકારે હૃદયમાં આત્મજ્ઞાન થાય છે. સ્વપ્ન પિતૃલોકમાં કેવી રીતે થાય? જ્ઞાન થાય ખરું, પણ કઈ પ્રકારનું જ્ઞાન થાય? સ્વપ્નમાં આપણને કેવું દેખાય? હેઝી, બધું સ્પષ્ટ ના હોય સ્વપ્નમાં. એવું જ્ઞાન પિતૃલોકમાં થાય. પછી બીજે ક્યાં? ગંધર્વલોકમાં જ્ઞાન કેવું થાય? થાય ખરું, પણ કેવું જ્ઞાન થાય? પાણીમાં આપણે આકાર કેવો દેખાય એવું થાય. પણ બ્રહ્મલોકમાં જ્ઞાન કેવું થાય? છાયા તપયોહો ઇવ બ્રહ્મલોકે. તડકો અને છાયણો કેવા સ્પષ્ટ દેખાય ને. આપણે તડકાને છાયણો ના કહીએ, અને છાયણાને તડકો કહેવાની ભૂલ ના થાય. તડકો શોધીને નીકળી જઈએ બહાર, અને છાયાને આમ પકડીએ, કેવા સ્પષ્ટ છે એ કહેવા માટે. એમ પૃથ્વીલોકમાં સ્પષ્ટ જ્ઞાન થાય, અને બીજે ક્યાં સ્પષ્ટ જ્ઞાન થાય? બ્રહ્મલોકમાં. આ બે જગ્યાએ બ્રહ્મ થાય. પણ તમે અહીંયા જ છો, તમે અહીંયા છો જ, એટલે બ્રહ્મલોકનો આગ્રહ ના રાખો. અને પૃથ્વી જ્યાં છો ત્યાં કાળ અગત્યનો નથી, દેશ અગત્યનો નથી. અગત્યનું શું છે? તારું હૃદય તૈયાર કર. તો અહીંયા બી જ્ઞાન, એટલે ટૂંકમાં કહે છે કે શ્રુતિ પણ આવું કહે છે, ભલે આવું કહે છે, કાળની પણ વાત કરે છે. ઋણત્રયમ અપાકૃત્ય મનોમોક્ષે નિવેશે. ત્રણેય ઋણ, દેવ ઋણ, પિતૃ ઋણ, ઋષિ ઋણ, આ બધા ઋણ પૂરા કરીને મોક્ષ માટે જ જવું જોઈએ. આવું શ્રુતિ કહે છે. ઋણ બાકી રાખી જ નહીં તો કે ભલે આવું શ્રુતિ કહેતી. એના એ શાસ્ત્ર પાછું શું કહે છે કે જયારે શુદ્ધ થાવ ત્યારે જતા રહો. ઋણ ના ચૂકવ્યા હોય તો એ જતા રહો. શુદ્ધિ થઈ ગઈ હોય, શુદ્ધિ ના થઈ હોય તો આ બધું કરવા ઉભા રહો. બ્રહ્મચર્યમાંથી પસાર થાવ, બ્રહ્મચર્ય આશ્રમમાંથી,
પછી ક્રમ પ્રમાણે ગૃહસ્થમાંથી પસાર થાવ, પછી ક્રમ પ્રમાણે વાનપ્રસ્થમાંથી પસાર થાવ અને પછી સંન્યાસ. પણ જો વૈરાગ્ય હોય તો શું છે? બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજે, બ્રહ્મચર્ય આશ્રમમાંથી આવું પણ છે. એટલે આ જ કાળ, આ જ અવસ્થા, આ જ સમય, આ જ જગ્યા, ગંગાના કિનારે એવું કઈ નથી. અગત્યનું શું છે? અહીંયા ગંગા, અહીંયા શુદ્ધિ, આ અગત્યનું છે. એ વસ્તુની વાત કરે છે કે બીજું બધું સહકારી છે, અગત્યનું છે માત્ર ને માત્ર અધિકાર. અત્યારે અધિકારિત્વ, અધિકારિત્વ એટલે શું? શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા. આનું સમાધિ ષટક એલિજિબિલિટી. હું કેવો છું, મારું મન શાંત છે કે, મારું શરીર સાથ આપે છે કે, સમાધાન મનમાં થયું છે કે, તિતિક્ષા છે કે નહીં, આ બધી વસ્તુ અગત્યની બને. એટલે હવે પછીના શ્લોકોમાં ભાષ્યકાર શેની વાત કરશે? આ સમાધિ ષટક સંપત્તિ. બહુ વિવેક ચુડામણીના આ બધા જે શ્લોકો છે સમાધિ ષટક સંપત્તિના, એ બહુ અગત્યના છે. હજુ આવશે 3-4 પછી આવશે 19માંથી, ત્યાં સુધી એની ભૂમિકા ચાલે છે. પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય